કથા એક કલ્યાણ કરનારી તો છે જ, મોક્ષ અપાવનારી તો છે જ. મનમાં જે પણ કઈ કામના હોય ને, કથાના મંડપમાં બેઠા હોય ને તમે ભાવથી કથા સાંભળો તો આ કથા એ આપણા મનમાં રહેલી કામનાને પૂર્ણ કરે છે, એમાં કોઈ શંકા નથી. પણ સાથે સાથે 9 દિવસ આપણે કથા સાંભળીએ, 9 દિવસની કથા આપણને યાદ ન રહે, પણ કથામાંથી જો કોકદી એકાદું સૂત્ર પણ આપણા જીવનમાં પકડાઈ જાય ને તોય આપણું જીવન ધન્ય થઈ જાય છે. કથા એ તો આપણને સૌને નવો રાહ ચીંધે છે કે કયા માર્ગે આપણે હાલવું, કયા માર્ગે જાવું, કયા માર્ગે ન જાવું. આપણે માણસ છીએ, કઈ રીતનું આપણે જીવનને જીવવું. શ્રી રામ જય રામ જય જય રામ આ મંત્રનું ઉચ્ચારણ થાય, જેટલાના મુખેથી મંત્ર નીકળે ને બધાયનું પુણ્ય ફળ આપણને મળતું હોય છે. એટલે જ્યારે કથાને શ્રવણ કરો, મનમાં જેટલું પણ રામનું નામ લેવાય એટલું નામ લેતું જાવો અને કથાને સાંભળતી જાવે. એટલે કદાચ જો એ હરિદ્વારની ગંગામાં સ્નાન ન કરી શકીએ, પણ આપણે કાંઠે ઊભા હોય અને બીજા કોકે હરિદ્વારની ગંગામાં આમ ઠેકડો મારે અને એના છાંટા આપણને ઉડે ને ગંગાજળના, તોય આપણે પાવન થઈ જઈએ છીએ. એમ રામકથા એ ગંગાજી જેટલી પવિત્ર છે. ગંગા